મારું નામ નિલેશપુરી ગોસ્વામી છે. હું ફાઉન્ડર પ્રેસિડેન્ટ છું શ્રી દસનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપ રાજકોટનો. આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય છે કે એ પૂરા ભારત વર્ષ અને ઇન્ટરનેશનલ લેવલે જે હાઈલી એજ્યુકેટેડ લોકો છે, ડૉક્ટર્સ, એન્જિનિયર, એના કરતાં પણ આગળ ભણેલા, એ લોકો માટે પોતાને સમકક્ષ એક જીવનસાથીની પસંદગી થઈ જઈ શકે અને આદર્શ જીવનસાથીની પસંદગી એક પ્લેટફોર્મ પર થઈ શકે, એ કાર્યક્રમનો હેતુ છે. આ સિવાય આ ક્રિએટિવ ગ્રુપની ઘણી પ્રવૃત્તિ છે. રાસોત્સવ કરીએ છીએ, શરદોત્સવ નવરાત્રિ પછી કરીએ છીએ, પર્યાવરણ રિલેટેડ ઘણી પ્રવૃત્તિ કરીએ છીએ, શિક્ષણને ઉત્કર્ષ માટેની પણ પ્રવૃત્તિ કરીએ છીએ અને સમાજ ઉત્કર્ષની પણ પ્રવૃત્તિ કરીએ છીએ. અન્ય સમાજના પણ આગેવાનોને અપીલ કરું છું અને અન્ય સંસ્થાઓને અપીલ કરું છું, અન્ય સામાજિક સંસ્થાઓને, કે આ પ્રકારનો કાર્યક્રમ કરાય કે જેની અંદર માત્ર સમકક્ષ એજ્યુકેશન ધરાવતા ઉમેદવારો આવે તો એક સારું પ્લેટફોર્મ મળી શકે અને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે પ્લેટફોર્મ પરથી. જી નમસ્તે, મારું નામ ઉર્વશી ગિરીશપુરી ગોસ્વામી. અમારી સંસ્થાનું નામ શ્રી દસનામ ગોસ્વામી ક્રિએટિવ ગ્રુપ છે. જી, આજરોજ કાર્યક્રમ છે કહી ના કહી કોઈ હે પરિવાર પરિચય મિલન. આશરે 500 જેટલા કેન્ડિડેટે આજે ભાગ લીધેલો છે. આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે જે વેલ એજ્યુકેટેડ ગર્લ્સ એન્ડ બોયઝ છે, જે લોકો એક સરસ જીવનસાથીની તલાશમાં છે, પૂરા ભારત નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ કેન્ડિડેટ અહીંયા પાર્ટિસિપેટ કરે છે અને એમને એમનો શ્રેષ્ઠ જીવનસાથી છે એ મળી રહે છે. એ હેતુથી છેલ્લા 24 વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ. અમે આ કાર્યક્રમ કરીએ છીએ તો સાથે બીજા સમાજને પણ આ કાર્યક્રમથી એક પ્રેરણા મળે, એક એમને ખ્યાલ આવે કે આવું થઈ શકે અને શ્રેષ્ઠ જીવનસાથી મળી શકે, આવું એક સરસ કાર્ય કરી શકાય, એવા ઉદ્દેશ્યથી અને એવી પ્રેરણા અમે આપવા માગીએ છીએ.